સુરત અડાજણમાં રણબીર કપૂરના એક કાર્યક્રમમાં 20 લોકો ઇજાગ્રસ્ત, પરફોર્મન્સ કર્યા વિના જ એરપોર્ટ રવાના. સુરતના અડાજણ ખાતે બોલિવૂડના સુપરસ્ટાર અભિનેતા રણબીર કપૂરનો એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જો કે આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભીડ ઉમટી પડી હતી. રણબીર કપૂરને જોવા માટે ધક્કામુક્કી થઈ હતી, જેમાં 20 લોકો ઇજાગ્રસ્ત થયાના સમાચાર સામે આવ્યા છે. રણબીર કપૂર એક જ્વેલર્સના ઉદ્ઘાટન માટે આવ્યો હતો. પ્રાપ્ત માહિતી પ્રમાણે સુરત જિલ્લાના અડાજણમાં શનિવારે રણબીર કપૂર એક જ્વેલર્સના ઉદ્ઘાટન માટે આવ્યો હતો. રણબીર કપૂર પરફોર્મન્સ પણ કરવાનું હતું. જો કે આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. આ દરમિયાન એકબીજા પર પડતા 20 લોકો ઇજાગ્રસ્ત થયા છે, જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. બીજી તરફ રણબીર કપૂર પરફોર્મન્સ કર્યા વિના જ પરત ફર્યો છે.